हेलो स्टूडेंट्स, आज આપણે ઇંગ્લિશ ગ્રામર સિરીઝનો પાર્ટ 3 વિડિયો જોઈએ છે એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ. આમાં છે એક્સરસાઇઝ. ચાલો એક્સરસાઇઝ એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસ પેરેગ્રાફ કઈ રીતે કન્વર્ટ કરવા તે આપણે શીખીએ. એક્ટિવ વોઇસમાં સેન્ટેન્સ છે ટ્રીઝ ગીવ અસ મેની થિંગ્સ. સૌપ્રથમ કાર્ડ જોઈ લેવાનું. ક્રિયાપદનું મૂળ રૂપ છે ટ્રીઝ. બહુવચન છે. બહુવચન હોય તો સાદા વર્તમાનકાળમાં ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય. જેથી ખબર પડી ગઈ સાદો વર્તમાનકાળ જેના પેસિવ વોઇસમાં ઇઝ એમ આર આવે. પછી જોવાનું કરતા. ટ્રીઝ કરતા છે. ગીવ ક્રિયાપદ. મેની થિંગ્સ કર્મ છે. તો પેસિવ વોઇસ બનાવવા માટે મેની થિંગ્સ બહુવચન હોવાથી આર વાપરીશું. મેની થિંગ્સ આર ગિવન અસ બાય ટ્રીઝ. ચાલો જોઈએ પેસિવ વોઇસ. Many things are given us by trees. બીજું સેન્ટેન્સ છે they provide shelter to birds. They provide shelter to birds. આ પણ સાદા વર્તમાનકાળનું વાક્ય છે. ક્રિયાપદનું મૂળ રૂપ. તો પછી જોઈએ they કરતા, પ્રોવાઈડ ક્રિયાપદ, શેલ્ટર એટલે આશરો, કર્મ, ટુ બર્ડ્સ એટલે વધારાના શબ્દો. ગુજરાતી આનું થાય તેઓ આપણને આશરો આપે છે. તો શેલ્ટર એક વચન હોવાથી ઇઝ. શેલ્ટર ઇઝ પ્રોવાઇડેડ ટુ બર્ડ્સ બાય ધેમ. પેસિવ વોઇસ શેલ્ટર ઇઝ પ્રોવાઇડેડ ટુ બર્ડ્સ બાય ધેમ. ત્રીજું સેન્ટેન્સ છે પ્રશ્ન વાક્ય. પ્રશ્ન વાક્યના સેન્ટેન્સમાં થોડુંક ધ્યાન રાખવું પડે. ધ્યાન કઈ રીતે? વાય શુડ વી કટ ધેમ ડાઉન. વાય છે તો વાયથી શરૂઆત કરવાની. વાય શુડ. હવે શુડ એ મોડલ ઓક્ઝિલરીઝ કહેવાય. સહાયકારક ક્રિયાપદ શુડ, વુડ, કેન, કુડ, મે, માઇટ વગેરે. એ બધામાં પેસિવ વોઇસમાં ક્રિયાપદની જસ્ટ આગળ બી લાગે. બીઈ બી. તો વાય શુડ એ તો સેમ જ લખીશું. પછી કર્તાની જગ્યાએ આપણે યુઝ કરીશું કર્મ. વી કરતા, કટ ક્રિયાપદ, ધેમ કર્મ. તો કર્મનું કર્તા વિભક્તિનું રૂપ. ધેમની જગ્યાએ ધે વપરાશે. Why should they be cut down by us? Why should they be cut down by us? જો ધ્યાનથી. Why should એ તો સેમ જ આવશે. પછી they ક્રિયાપદની આગળ શું લાગે? બી. જ્યારે સહાયકારક ક્રિયાપદો શુડ, વુડ હોય ત્યારે. Why should they be cut down by us? ઓકે. હવે આપણે બીજો પેરેગ્રાફ જોઈએ. બીજા પેરેગ્રાફમાં એક્ટિવ વોઇસ પેસિવ વોઇસના થોડાક સેન્ટેન્સ સાદા ભૂતકાળના પણ આવશે. ચાલો સાદો ભૂતકાળ કેવી રીતના ઓળખીએ? ધ બોય સ્ટોલ અ પર્સ. ધ બોય સ્ટોલ અ પર્સ. સ્ટીલ એટલે ચોરી કરવી. STEAL. સ્ટીલનું ભૂતકાળ સ્ટોલ, ભૂતકૃદંત સ્ટોલન. પેસિવ વોઇસમાં હંમેશા ભૂતકૃદંતનું રૂપ વપરાય. એ આપણને ખબર છે. પાર્ટ 1 અને પાર્ટ 2 વિડીયોમાં આપણે શીખ્યા. ધ બોય સ્ટોલ અ પર્સ. તો અ પર્સ કર્મ થઈ ગયું. અ પર્સ સાદો ભૂતકાળ છે એટલે પેસિવ વોઇસ. સાદા ભૂતકાળમાં વોઝ કે વેર વપરાય. પર્સ એક વચન છે. અ પર્સ વોઝ સ્ટોલન બાય ધેટ બોય. સ્ટીલનું ભૂતકાળ સ્ટોલ છે જેનાથી ખબર પડી ગઈ સાદો ભૂતકાળ છે. તો પેસિવ વોઇસ જોઈએ. અ પર્સ વોઝ સ્ટોલન બાય ધેટ બોય. બીજું સેન્ટેન્સ જોઈએ. ધ પીપલ કોટ. કેચનો ભૂતકાળ કોટ. ભૂતકૃદંત પણ કોટ જ થાય. ધ પીપલ કોટ હિમ. હિમ એ કર્મ છે. તો હી વોઝ કોટ બાય ધ પીપલ. હી વોઝ કોટ બાય ધ પીપલ. ત્રીજું સેન્ટેન્સ જોઈએ. ધે ટુક હિમ ટુ ધ પોલીસ સ્ટેશન. ધે કરતા, ટેકનો ભૂતકાળ ટુક. હિમ એ કર્મ. ટુ ધ પોલીસ સ્ટેશન. વધારાના શબ્દો છે ટુ ધ પોલીસ સ્ટેશન. તો આપણે પેસિવ વોઇસ બનાવવા માટે હિમની જગ્યાએ હી વાપરીએ. હી વોઝ ટેકન ટુ ધ પોલીસ સ્ટેશન બાય ધેમ. હી વોઝ ટેકન ટુ ધ પોલીસ સ્ટેશન બાય ધેમ. એના પછીનું વાક્ય જોઈએ. ધ પોલીસમેન સ્કોલ્ડેડ ધ બોય. પોલીસમેને છોકરાને ઠપકો આપ્યો.
તો પોલીસમેન કરતા, સ્કોલ્ડેડ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, ધ બોય એ કર્મ. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે સાદો ભૂતકાળ, એમાં પેસિવ વોઇસમાં ટુ બીનું રૂપ વોઝ કે વેર વપરાય. ધ બોય વોઝ સ્કોલ્ડેડ બાય ધ પોલીસમેન. ધ બોય વોઝ સ્કોલ્ડેડ બાય ધ પોલીસમેન. ચાલો બીજા પેરેગ્રાફ જોઈએ થોડાક. એક્ટિવ વોઇસ. ધ હન્ટર હેડ સ્પ્રેડ ધ નેટ. કાળ બદલાયો. હેડ આવે એટલે કયો કાળ કહેવાય? પૂર્ણ ભૂતકાળ. ધ હન્ટર શિકારી હેડ સ્પ્રેડ એટલે કે એને ફેલાવી દીધી હતી ધ નેટ. નેટ એટલે જાળી. ધ નેટ હેડ બીન સ્પ્રેડ બાય ધ હન્ટર. પૂર્ણ ભૂતકાળમાં એક્ટિવ વોઇસમાં પણ ભૂતકૃદનનું રૂપ જ વપરાય એટલે આને સેમ જ રાખવું. પણ હેડ પૂર્ણ ભૂતકાળ હોય, પૂર્ણ વર્તમાનકાળ હોય કે પૂર્ણ ભવિષ્યકાળ, ક્રિયાપદની આગળ પેસિવ વોઇસમાં બીન લાગે. તો ફરીથી જોઈએ. ધ હન્ટર હેડ સ્પ્રેડ ધ નેટ. ધ નેટ હેડ બીન સ્પ્રેડ બાય ધ હન્ટર. પેસિવ વોઇસ જોઈએ. ધ નેટ હેડ બીન સ્પ્રેડ બાય ધ હન્ટર. બીજું વાક્ય છે ધ રેટ્સ આર કટિંગ ધ નેટ. રેટ્સ કરતા, આર કટિંગ ચાલુ વર્તમાનકાળનું વાક્ય છે. ઇઝ એમ આર ને ક્રિયાપદનું આઈએનજી. ચાલુ વર્તમાનકાળમાં પેસિવ વોઇસમાં બીઇંગ લાગે. BEING બીઇંગ. ધ નેટ. અને બીઇંગ ક્યાં લાગે? ક્રિયાપદના ભૂતકૃદંતની જસ્ટ આગળ. તો રેટ્સ કરતા, કટિંગ ક્રિયાપદ, ધ નેટ કર્મ. તો ધ નેટ એક વચન હોવાથી ઇઝ. ધ નેટ ઇઝ being cut by the rats. The net is being cut by the rats. ત્રીજું વાક્ય જોઈએ. They have set the birds free. They have set. they કરતા છે, set ક્રિયાપદ અને have set છે એટલે પૂર્ણ વર્તમાનકાળ. The birds કર્મ છે, free. તો પૂર્ણ વર્તમાનકાળમાં પણ પેસિવ વોઇસમાં બીન લાગે ક્રિયાપદની જસ્ટ આગળ. તો પેસિવ વોઇસ છે ધ બર્ડ્સ. બર્ડ્સ બહુવચન છે એટલે હેઝની જગ્યાએ હેવ વાપર્યું. ધ બર્ડ્સ હેવ બીન સેટ. સેટની આગળ બીન લાગશે. ધ બર્ડ્સ હેવ બીન સેટ ફ્રી બાય ધેમ. અહીંયાથી પ્રેક્ટિસ કરી શકાય. દે હેવ સેટ ધ બર્ડ્સ ફ્રી. ધ બર્ડ્સ બહુવચન હોવાથી હેવ વાપરીશું. ધ બર્ડ્સ હેવ બીન સેટ ફ્રી બાય ધેમ. એના પછીનું વાક્ય છે ધ હન્ટર ચેઝડ. ચેઝ એટલે પીછો કરવો. ધ હન્ટર ચેઝડ ધ રેટ્સ અવે. શિકારીએ ઉંદરોનો પીછો કર્યો. તો પેસિવ વોઇસમાં આ ધ હન્ટર કરતા છે, ચેઝ ક્રિયાપદ, ધ રેટ્સ કર્મ. ધ રેટ્સ હવે આ કાળ કયો છે જરાક જોઈ લઈએ. સાદો ભૂતકાળ એટલે વેર વપરાશે, વોઝ કે વેર. The rats were chased away by the hunter. The rats were chased away by the hunter. સમજ ના પડે તો ફરીવાર જોજો એક વખત, એકદમ ક્લિયર થઈ જશે. અને કંઈ કન્ફ્યુઝન હોય, કંઈ ભૂલ હોય, કોઈ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ કરજો એટલે હું આન્સર આપીશ. ચાલો થોડા પ્રશ્ન વાક્ય પણ જોઈ લઈએ. એક્ટિવ વોઇસ છે વોટ હેવ યુ બોટ ફ્રોમ ધ બુક ફેર. વોટ હેવ યુ બોટ ફ્રોમ ધ બુક ફેર. બોટ એ બાયનું ભૂતકૃદનનું ભૂતકાળનું રૂપ છે અને અહીંયા હેવ વપરાયો એટલે ખબર પડી જાય કે પૂર્ણ વર્તમાનકાળ છે. હેવ કે હેઝ અને ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ. આના પરથી ખબર પડી જાય પૂર્ણ વર્તમાનકાળનું વાક્ય છે. પણ આ પ્રશ્ન વાક્ય પણ છે. વોટ હેવ યુ. યુ કરતા, બોટ ક્રિયાપદ, ફ્રોમ ધ બુક ફેર. આમાં કર્મ દેખાતું નથી. કર્મ વોટમાં છુપાઈ ગયું છે. તમે બુક ફેરમાંથી શું લાવ્યા? શું એ કર્મ છુપાઈ ગયું છે વોટમાં. તો આવા સેન્ટેન્સને પેસિવ વોઇસમાં એક વચનમાં બનાવવું. એટલે વોટ હેઝ બોટ બાય યુ. વોટ હેઝ બોટ બાય યુ વધારાના શબ્દો ફ્રોમ ધ બુક ફેર. જોઈએ પેસિવ વોઇસ. What has been bought by you from the book fair?
પૂર્ણ વર્તમાનકાળમાં પેસિવ વોઇસમાં ક્રિયાપદની આગળ બીન લાગે, જે ભૂલવાનું નથી. વોટ હેઝ બીન બોટ બાય યુ ફ્રોમ ધ બુક ફેર. પૂર્ણ વર્તમાનકાળ હેવ કે હેઝ છે એટલે ક્રિયાપદની આગળ જસ્ટ આગળ બીન લાગશે. વોટ હેઝ બીન બોટ બાય યુ ફ્રોમ ધ બુક ફેર. બીજું વાક્ય જોઈએ. આઈ હેવ બોટ નથિંગ. મેં કશું ખરીદ્યું નથી. તો પેસિવ વોઇસ સિમ્પલ વાક્ય છે. આઈ હેવ બોટ, આઈ કરતા, બોટ ક્રિયાપદ, નથિંગ કર્મ. તો નથિંગ એક વચન હોવાથી નથિંગ હેઝ બીન બોટ બાય મી. નથિંગ હેઝ બીન બોટ બાય મી. એના પછીનું સેન્ટેન્સ જોઈએ. ક્વેશ્ચન વાક્ય છે. ધેન વાય ડીડ યુ વિઝિટ ઇટ. ધેન વાય ડીડ યુ વિઝિટ ઇટ. આમાં પેસિવ વોઇસ બનાવવા માટે ધેન વાય તો સેમ જ લેવાનું. ધેન વાય. ડીડથી ખબર પડી જાય સાદો ભૂતકાળ, તો વોઝ કે વેર વાપરીશું. યુ કરતા, વિઝિટ ક્રિયાપદ, ઇટ છે કર્મ. કર્મને પહેલાં લેવાનું છે. ઇટ એક વચન હોવાથી આપણે વોઝ વાપરીશું. ધેન વાય વોઝ ઇટ. ધેન વાય વોઝ ઇટ વિઝિટેડ બાય યુ ક્વેશ્ચન માર્ક. કંઈ ગયું. ધેન વાય વોઝ ઇટ વિઝિટેડ બાય યુ. એના પછીનું વાક્ય છે સિમ્પલ વાક્ય છે. આઈ વિઝિટેડ ઇટ. આઈ કરતા, વિઝિટેડ ક્રિયાપદ, ઇટ છે કર્મ. ટુ પાસ માય ફ્રી ટાઈમ. ટુ પાસ માય ફ્રી ટાઈમ એ વધારાના શબ્દો છે. અહીંથી ખબર પડી જાય વિઝિટેડ પરથી કે સાદો ભૂતકાળ છે. તો પેસિવ વોઇસ બનશે ઇટ વોઝ વિઝિટેડ બાય મી ટુ પાસ માય ફ્રી ટાઈમ. આ રીતના થોડા પેરેગ્રાફ પ્રેક્ટિસ કરો અને જુએ તો આ વિડીયો ફરી એક વખત જોઈ લો એટલે એકદમ પાક્કું થઈ જાય. ગમે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. થેન્ક યુ.